હાલો મિત્રો, અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને ડેઈલીની જે કંઈ ક્રિયાઓ હોય તે કરી લીધી છે. હવે આપણે અત્યારમાં સવારના કેટલા 9:15 વાર છે, તો કારણ કે થોડીક રજા હાલે છે મારી, તો હું થોડોક મોડો ઉઠ્યો આજ, કારણ કે કાલ વિડીયો બનાવીને એડિટિંગ કરી હતી, પછી જાગ્યા હતા અને ત્યારબાદ સૂઈ ગયા હતા 11 વાગે. તો આજનો દિવસ આપણો ચાલુ થાય છે, તો સીધી ઉઠીને નાસ્તો નથી કર્યો, હવે કસરત કરવાની છે આપણે. ઓકે, તો સૌ પ્રથમ કોબ્રા સ્ટ્રેચિંગ કરવાની છે. ઓકે, કોબ્રા સ્ટ્રેચિંગની જેને ખબર હોય તેને તો ખબર જ હશે, જેટલાને ખબર હોય એટલાને. તો ચાલો, કોબ્રા સ્ટ્રેચિંગ 5 મિનિટ માટે. ઓકે, તો 5 મિનિટ માટે કરીને હું આગળ ચાલુ કરું વિડીયો ત્યાં સુધી. તો ચાલો, આપણે કોબ્રા સ્ટ્રેચ કરી લીધું છે 5 મિનિટ માટે, અને હવે આપણે કરવાના છીએ માઉન્ટેન ક્લાઇમ્બ અપની પ્રેક્ટિસ. તો તે પણ એક જાતની કસરત જ છે, તો ચાલો તે પણ હું કરી લઉં. ચાલો, તો તેને આ ટાઈપથી કરવામાં આવે છે, જોઈ લો. ઓકે, તો ચાલો, તો તે પણ કરીને તમને બતાવી દીધી છે. હવે તો તે ઘડીક વાર કરી લઈશ. તો મિત્રો, તે પણ આપણે કરી લીધું છે. હવેની આપણી જે કંઈ કસરત હશે તે છે જમ્પિંગ. તો પહેલાં જમ્પિંગ કરી લઈએ. ઓકે, ત્યારબાદ 5 મિનિટનો રેસ્ટ લઈશું આપણે. ઓકે, 5 મિનિટનો રેસ્ટ, સમજી રહ્યા છો ગાઈસ? ફોનને ક્યાં મૂકવો તે જોઈ રહ્યો છું. ઓકે, અહીંયા નથી રહી એમ ફોન રહી શકે એમ, તે હાલતમાં ફોન નથી અહીંયા ક્યાંય. તો એમને તમે જોઈ લ્યો, અહીંયાથી જમ્પિંગ દેખાઈ જશે તમને. આ ટાઈપનું જમ્પિંગ છે, જે સ્ટ્રેચિંગ પણ કરી લઈશ. ઓકે, આ ટાઈપથી કૂદકા જ મારવાના હોય છે. ઓકે, પછી થોડોક સમય અહીંયા લટકવાનું છે. તો 1 સેકન્ડ આવ, 1 સેકન્ડ. તો ચાલો મિત્રો, હવે હું કામ કરીને આવી ગયો છું. હવે આપણે અહીંયા લટકશું. જોઈ શકશો તમે? ઓકે, જોઈ શકો છો તમે કે મારી સ્ટ્રેચિંગ સારી રીતે થઈ રહી છે. તો તે તમારે જો બહુ સારી રીતે જોવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે જરીક આ ટાઈપના એંગલમાં મૂકી હવે તમને હું બતાવી શકીશ ઊંચું કઈ રીતે થવું. આના કારણે હાઈટ પણ વધે છે. ઓકે, તો આ પણ કરી લીધી છે આપણે. 5 મિનિટનો લઈશું બ્રેક. હવે ગાઈસ, થોડીક આપણી ઓસરીમાં છીએ અત્યારે. હું ઓસરીમાં છું. તો આ ફળિયું હોય આપણી, જેને આપણે કાઠિયાવાડીમાં ફળિયું કહીએ, તો તેમાં થોડી ઘણી દોડ અને કૂદાકૂદ કરવાની છે. તો તે હું કરીને આપને મળું. કસરત કરી લીધી ઘડીક, નાના ભાઈ રણજીત સાથે રમી લીધું. હવે ગરમી થવા માંડી, તો બ્લેક કલરની આપણે ટી-શર્ટ હતું તે કાઢી લીધું. આ રણજીતભાઈ રમે છે. રણજીતભાઈ હાઈ કરી દો, હાઈ કરી દો. તકન. ચાલો, એ કાંઈ આપણે જવાબ નહીં દે અત્યારે, પણ આપણે ચાલો હવે જઈએ છીએ બજારે બેસવા. ત્યાં થોડું ઘણું કોન્ટેન્ટ બનશે, કાંઈ મળશે તો, નહીંતર બેસીશું. ઓકે, તો ખોલીને હાલો, ડેલી બંધ કરી દો. ચાલો, તો ઓકે, તો અહીંયા આપણે બેસીએ. મિત્રો, આપણે વાડી આવી ગયા છીએ અને અત્યારે પતંગના કાણા બાંધીએ છીએ. તો આપણે ભરતભાઈ કાણા બાંધી દઈએ છીએ અત્યારે.
પછી આપણે અત્યારે પતંગ સગાઈશું અહીંયા વાડીએ. કાલે તમે બધાએ જોયું હતું કે આપણે મોટર ઉતારી હતી વાડીએ, ત્યારે થોડાક ભરતભાઈ દોડાદોડીમાં હતા તો તેને વિડીયોમાં કાલે નહોતા લીધા. આજે આપણે અહીંયા પતંગ સગાવવા આવી ગયા છે. અત્યારે મિત્રો સૂર્ય દેવતા આડા આવે છે, પરંતુ આપણા ભરતભાઈએ પતંગ સગાઈ લીધી છે. અને હું સગાવતો હતો પણ મારી કીધે અત્યારે ન સગી, પરંતુ આપણા ભરતભાઈએ આપણી પતંગ સગાઈ દીધી છે. હા, એટલે દેખાતું નથી, જોઈ શકતા પણ નથી આપણે, ત્રાસું જોઈને પણ સગાઈએ છીએ. ઓકે ચાલો હું સગાવું. મિત્રો આપણે પતંગ સગાઈ લીધી છે, તો આમાં કેવું છું કે હું ઢીલ દેતો હતો ને ત્યાં તો આપણી પતંગનો દોરો તૂટી ગયો હતો. તો સામે જે મોટા ડુંગરો દેખાય છે ને ધાર, ત્યાં સુધી આપણી પતંગ પહોંચી ગઈ હતી. પણ એક છોકરો હતો, એક અમારા ભાગ્યવાળો દેવી પૂજક, તેણે જ પકડી લીધેલી આ પતંગ. તો અમે જઈને ત્યાંથી લઈ આવ્યા, તો પાછી આની ગાંઠ બાંધતા હતા અહીંયા, તો પાછી છૂટી ગઈ. તો પછી તો આપણા ભગીરથભાઈ એટલે ભરતભાઈએ દોટ કાઢીને પકડી લીધી. અત્યારે જોઈ લો એટલી બહુ ઊંચી પહોંચી ગઈ છે. ઓકે, તો હવે આને જોઈ લો આને આ ટાઈપથી ઢીલ દેવી જોઈએ થોડીક. જોઈ લો કાઇટ લવર, જોઈ લો આપણો જે દોર છે તે કહી દઉં સુપ્રીમ પાંડા છે. ઓકે, તો દોર બહુ સારો છે એક ટાઈપથી. હવે તો તમને દેખાતું હશે, અને ન દેખાય તો વોટ આઈ કેન ડુ બ્રધર ફોર યુ. પરંતુ હવે આને ચગાઈએ, બાકી હવે ઘરે જઈને મળીએ.